અમદાવાદના પાલડીમાં ડ્રેનેજ ગટરના સમારકામ માટે અંડરપાસ બંધ કરાયો. આગોતરા જાણ વગર બંધ કરાતા લોકોને હાલાકી. અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકો અટવાયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં હાજર રહ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દ્વારકામાં દ્વારિકાધીશના દર્શન પણ કર્યા. સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ગાંધીજીના કાર્યસ્થળે આવીને આનંદ થયો. બાપુજીના સ્મરણથી પ્રસન્નતા અનુભવી રહી છું. વિદ્યાપીઠના વિદ્યાર્થી સ્વચ્છતા અને શિસ્તતાના આગ્રહી છે. રાજકોટમાં વિકાસ સપ્તાહ અંતર્ગત 194 કરોડના વિકાસ કાર્યોનું સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યું. શ્રેષ્ઠ કામગીરી માટે ગ્રામ પંચાયત સરકારી સંસ્થાઓનું સન્માન. રાજકોટ અમદાવાદ હાઈવે પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે મુલાકાત કરી. અચાનક પોતાનો કાફલો રોકી સીએમ લોકોને મળ્યા. અચાનક સીએમનો કાફલો અટકતા પોલીસ દોડતી થઈ ગઈ. ગાંધીધામ મહાપાલિકાના બુલડોઝર આદિપુર તરફ વળ્યા. આદિપુરમાં 60 જેટલા ગેરકાયદે બાંધકામ દૂર કરાયા. આદિપુરના 6 વિસ્તારમાં ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા. સુરતની બીએનએસજીયુ યુનિવર્સિટીમાં એબીવીપીએ પરીક્ષાને લઈ વિરોધ નોંધાવ્યો. યુનિવર્સિટીમાં એક્સટર્નલ પરીક્ષા બંધ કરી દેતા વિરોધ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓને ભણવા દેવા ન માંગતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષણ સહાયકની ભરતીમાં ડિગ્રી કૌભાંડની સંભાવના. શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે શાળામાંથી ફરિયાદ છે, શિક્ષણ સહાયકોને કંઈ આવડતું નથી. શિક્ષણ સહાયકો વર્ગખંડમાં બાળકોને બેસાડી શકતા નથી. ભરતીમાં 30% ડિગ્રી અન્ય રાજ્યની. કેટલાય શિક્ષણ સહાયકો પાસે મિઝોરમ, નાગાલેન્ડની ડિગ્રી છે. મગફળી કેટલી ખરીદી અને કોણ ખરીદશે તે સસ્પેન્સ છે. ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે મગફળી ખરીદીમાં કૌભાંડ ન થાય એ માટે સંપૂર્ણ તૈયારી. ગુજકો માસોલને મગફળી ખરીદવા સૂચના મળી નથી. વધુમાં કહ્યું કે ગુજકો માસોલ દ્વારા મગફળી ખરીદીમાં કૌભાંડ થયા નથી. પોતાના ભંડોળમાંથી મગફળી ખરીદી નહીં કરે. મગફળી ખરીદી માટે ગુજકો માસોલ પાસે યોગ્ય આયોજન છે. સંઘાણીએ કહ્યું કે મગફળી ખરીદવા ગુજકો માસોલને જવાબદારી સોંપાઈ શકે છે. પ્રતિ ખેડૂત કેટલી મગફળી ખરીદી કરવી સરકાર નક્કી કરશે. ટેકાના ભાવની રાહત હોવાથી ખેડૂતોને સંતોષ મળશે. રાજ્યમાં ઘણી શાળાઓમાં પ્રિન્સિપાલ ક્લાર્કની ફરજ નિભાવે છે. બીજું સત્ર શરૂ થાય તે પહેલા જ ભરતી કરવા રજૂઆત કરવામાં આવી છે. ભરતી નહીં થાય તો શાળા સંચાલક મંડળ હાઈકોર્ટમાં જશે. રાજકોટમાં ગોડાઉનમાં દવાઓ પલળવા મુદ્દે GMSCL વેટ હાઉસનો સ્ટોર મેનેજર સસ્પેન્ડ કરાયો. 6 કર્મચારીઓની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમને સુરક્ષા આપવા માંગ ઉઠી છે. કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકીએ એસપીને પત્ર લખ્યો. હરેશ મકવાણાને બાય કેટેગરી સુરક્ષા આપવા માંગ કરવામાં આવી છે. ભાવનગરથી ઉપડતી સાપ્તાહિક ટ્રેન સંપૂર્ણ રદ. લાંબા અંતરની ટ્રેન તહેવાર સમયે રદ કરાતા વૈષ્ણોદેવી જમ્મુ કાશ્મીરના યાત્રાઓની મુશ્કેલી વધી ગઈ છે. તો શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ રદ કરાઈ. ઉધમપુર લાઇન ઉપર ચાલતી કામગીરીને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ઉધમપુર ભાવનગર ટ્રેન રદ કરવામાં આવી. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા. વડનગર સ્ટેજ પૌરાણિક હાટકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. અભિનેતા અક્ષય કુમારે પીએમ મોદી જે સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલની પણ મુલાકાત લીધી. આર્ક્યુલિઝિકન મ્યુઝિયમની પણ મુલાકાત લેવામાં આવી. કેવડિયા એકતા નગરી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી થશે. 31 ઓક્ટોબરના રોજ એકતા દિનની ઉજવણી કરવામાં આવશે.
કેવડિયામાં આ વર્ષે 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે. ભવ્ય કાર્યક્રમમાં 2 દિવસ પ્રધાનમંત્રી મોદી રોકાશે. વડોદરામાં ટુ વ્હીલર ચાલકે રોડ ક્રોસ કરતા યુવકને ટક્કર મારી. ટુ વ્હીલરની અડફેટે રાહદારી યુવક હવામાં ફંગોળાયો. સુરત જિલ્લામાં પેપર મિલમાં ભીષણ આગ ભભૂકી. હથોડા ગામે મિલમાં લાગેલી આગ કલાકો બાદ બેકાબુ. 10 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ લેવા પ્રયાસ કરવામાં આવ્યો. હથોડા ગામે મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ. આગમાં એક ટ્રેક્ટર અને 4 ક્લિપ બળીને ખાક થયા છે. આગ બુઝાવવા ફાયર વિભાગ કાર્યરત. રાજકોટના ગુલમહરવુડમાં થયેલા ચોરીના પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે. ચડ્ડી બનિયાનધારી ટોળકી વહેલી સવારે ત્રાટકી હતી. તિજોરી ન તૂટતા તસ્કરોના હાથ કશું ન લાગ્યું. સુરતના પાંડેસરામાં દેશના અર્થતંત્રને બરબાદ કરવાનું ષડયંત્ર. ₹500ના દરની 3200ના દરની 3 નકલી નોટ કબજે. 100 રૂપિયાના દરની 6 નોટ કબજે. આરોપી ઘરમાં જ નકલી ચલણી નોટ છાપતા હતા. સુરતમાંથી ઝડપાયેલા 100 કરોડના સાયબર ફ્રોડના કેસમાં 4 આરોપીઓની ધરપકડ. મકબૂલ, આસિફ, મહેશ દેસાઈ, ઓમ પંડ્યાની ધરપકડ. કોર્ટે 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સુરતમાં અમરોલી કોસાડ આવાસમાં પોલીસના દરોડા. પોલીસે આરોપી પ્રવીણ ધંધાલની ધરપકડ કરી. 155 બેંક એકાઉન્ટમાં 45 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા. ખેડામાં પેસેન્જરને લૂંટી લીધી મંગલ બકલ ગેંગ ઝડપાઈ છે. આધેડને રિક્ષામાં બેસાડી મંગલ બકલ ગેંગે આધેડના ₹35,000 ચોર્યા હતા. બેઠકનું પરિણામ જાહેર. 85માંથી 55 મતે મેન્ડેટધારી ઉમેદવાર અમૃત પરમારની જીત. બનાસડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો. મહેસાણામાં દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું ઉદઘાટન. પીએમ મોદીએ પાવડર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું. દરરોજના 120 મેટ્રિક ટન કેપેસિટીના પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું. મહેસાણામાં 500 કરોડમાં દૂધસાગર ડેરીમાં 2 પ્રોજેક્ટ બન્યા. 3.50 લાખ કેપેસિટીવાળા ટેટ્રા પેક પ્લાન્ટનું ઉદઘાટન. 42,000 કરોડના વિકાસ કામો ખુલ્લા મૂકવામાં આવ્યા. દાહોદમાં ભાજપના મેન્ડેટ વગર એપીએમસીમાં બળવો કરનાર 3 સભ્યો સસ્પેન્ડ. ભાજપે નગરસી પ્રલાસ કમલેશ રાઠીને સસ્પેન્ડ કર્યા. મનુભાઈ માવીને પણ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગાંધીનગરમાં સરદાર @150 એકતા યાત્રાને લઈ બેઠક. પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલની અધ્યક્ષતામાં બેઠક મળી. કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની યાત્રામાં જેપી નડ્ડા સહિત કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. પૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે કરમસદથી કેવડિયા સુધી યુનિટી માર્ચ નીકળશે. 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર વચ્ચે યુનિટી માર્ચ નીકળશે. નવેમ્બરે યુનિટી માર્ચનો પ્રારંભ કરાવવામાં આવશે. બેસતા વર્ષે વાતાવરણમાં ફેરફાર થાય તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 13 થી 17 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 18 થી 30 ઓક્ટોબર વચ્ચે ઉપસાગરમાં લો પ્રેશર થશે. 18 થી 21 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ થશે. 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાશે. ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા. 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે. 23 થી 26 નવેમ્બર હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાશે. 5 થી 7 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવતા ઠંડી વધી જશે. રાજ્યમાં 22 ડિસેમ્બરથી ભારે ઠંડી પડશે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણ વિદાય લઈ લીધી છે. રાજ્યમાં હવે સત્તાવાર શિયાળાનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીની શરૂઆત થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. અમરેલીમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી.